હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો લગ્ન તો અમારે પતી ગયા। તો આજે હવે અમારે દિનેશભાઈ અને નવું વરઘોડિયું અને આખા પરિવારનું જમવાનું અમારા ઘરે છે। જોકે જમવાનું એટલે છે કે એ આજે પાછા અમદાવાદ રિટર્ન થઈ જવાના છે। તો હું છે જમાડે, તો પછી આપણે આજે એને જમાડવાના છે। તો રસોઈની તૈયારી ચાલુ છે। તો છોકરા ખવડાવે તો મને કે તમે ઘડીક રાખો છોકરાઓને, તો અમે રસોઈ કરી નાખીએ। તો રસોઈમાં શું મેનુ છે, મેનુ જ કહેવાય ને। આ તો મેનુ બનાવે છે, હું બનાવે મેનામાં જોઈએ છે હવે। તો અમારે અહીંયા મમ્મી રીવાબેનને રાખે છે। જય માતાજી મિત્રો, જય સોમનાથ। વાહ દિવાળી પગડી દીધા, 4 વાગ્યાનો ઉઠે તો આ છોકરા હકનું લેવા દે પગડી દે। તો મમ્મી રીવાને રાખે અને હું જીવાને રાખું। અને સેજલ નહીં જો અહીંયા રસોઈ બનાવે છે, એટલે શું બનાવવાનું છે? આમે કુકરમાં રીંગણા બટેટાનું શાક બનતું હોય એવું લાગે। સલાડ સુધારું અને ભજીયાનું ખાણ સુધારી નાખીએ, કેમ કે મહેમાન હોય તો ભજીયા તો બનાવવા જ પડે। તો આજ તો ભજીયાનો પ્રોગ્રામ છે, તો આવી જાવ બધા ભજીયા ખાવા। તો મિત્રો જો ભજીયા અને એવું બધું બનાવે છે, ભજીયા, ચિકન, પછી દાળ ભાત, શાક, હવે એવું બધું કહે છે એટલે બનાવશે જ ને। તો આપણે ઘડીક આ છોકરાઓ રાખીએ તો એ લોકો બનાવી નાખે। તો ચાલો મિત્રો, મહેમાન આવશે પછી પાછા આપણે વિડીયો ઉતારશું। તો ચાલો અત્યારે છોકરા ઘડીક રાખીએ તો રસોઈ બની જાય। ચાલો બાય બાય। તો અમારે મહેમાન બધા આવી ગયા છે ને ભજીયાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે। બે ભાભીઓને લગાડી દીધા છે ભજીયા બનાવવા। બે ભજીયા બનાવે છે, બધા પીરસીએ। પપ્પા અને પેલા જમવા બેઠી ગયા છે, ભૂપેશભાઈ ને માહિરને તો આજ મજા શ્રીખંડ ખાવાની। શ્રીખંડ ને આઈસ્ક્રીમ, કે આઈસ્ક્રીમ હોય તો જ ખાય ભાઈ। અમારે જીવાબેન રમેશ આમથી આમ વાહ જીવ વાહ કરતે તો। અને અમારા રીવાબેન રમેશ સાથે અભી રમાડેશ। અમારા રીવુબેનને તારે ખાવું શ્રીખંડ ખાવું? અમારા દીકાને શ્રીખંડ ખાવું? અમારા રીવુબેન રમેશ ને હવે આગળ જેમ જેમ બધા આવતા જાય એમ બધીને આપણે જમાડતા જઈએ। તો ચાલો બધા જમવા, બધા મહેમાન જમેશ। મારા મંજુ ભાભી પીરસવા બેહી ગયા। તો ચાલો બધા જમવા આવી જાઓ। તો હવે બધા આદમીએ તો ખાઈ લીધું, હવે અમારો વારો આવ્યો છે જમવાનો। તો ચાલો બધા જમવા આવી જાઓ। અમારા બાકી હતા એ બધા જો અમારા વરઘોડિયા બધા બેસી ગયા છે જમવા બધા। હવે અમારો વારો આવ્યો તો ચાલો બધા જમવા। હાલો મિત્રો, તો કેરી આવી ગઈ છે ઓરિજિનલ ગીરની કેરી। અમારે ભાવેશભાઈ ને અમારે મકડીવાળા ભરતભાઈ ને કેરી લેવા ગયા હતા, કેરી લઈને આવ્યા ને હવે એ લોકો જમવા બેઠા ને આપણે જમી લીધું। ચાલો મિત્રો, તો બધા જમી લે તો આપણે ઘડીક આરામ કરી જઈએ, અડધી કલાક પછી પાછા કામે ચડી જઈએ। ચાલો તો મિત્રો, આપણે ગીરની કેરી આવી ગઈ છે। જો આ બધી વરસાદ પહેલાંની કેરી છે, મિત્રની અહીંયાથી લઈ આવ્યા છે ને એ કે વરસાદ પહેલાંની છે ભાઈ, તમારે ભરતભાઈ જોતી હોય તો લઈ જાઓ। તો અમુક પાકી ગયેલી છે, અમુક કાચી છે। તો હવે શું છે કે 11 આવવા માંડી છે ઓરી, તો આપણે કેરી લઈ લઈએ તો સારું પડે। આપણે જ ન ખાઈએ તો ચાલે, પણ છોકરા માટે તો લેવી જ પડે। તો જો હવે અહીંયા કેરીનો દાબો નખાશ, કેમ કે અમુક વનપાક જેવી હોય
4 બોક્સ લાવ્યા છે આપણે, અને મમ્મી ને પપ્પા ને બધા કેરીનો દાબો નાખે છે. તો ચાલો મિત્રો, કેરી તો આવી ગઈ, હવે આપણે પછી જેમ પાકશે એમ ખાતા જાનું. ચાલો મિત્રો, તો ચા પાણી પી લીધા છે, હવે ઘેરે જે કામ કરવા જાય થોડુંક, કેમ કે હવે લગ્ન ને એવું બધું પતી ગયું. હવે આજે સાંજે દિનેશભાઈને એને મેકવાઈ જવાના છે, એટલે નવું ઓરઘોડિયું ને દિનેશભાઈ બધાને જવાનું છે આજે અમદાવાદ. ચાલો મિત્રો.